એક જણ કઈ કટે હતી તે એક ટેવ છોડાવવા માટે મેં શું કહ્યું, બધી ચીજ બધી વાપરો, પેન્ટ બેન્ટ બધું અસ્તર બસ્તર રાખી પેલા રૂમમાં. મને ગમશે તને એ પછી ધીરજ બહુ થઈ છે. બીજું બધું વાપરો ને, મનને અટાઈ બટાઈ મનને કામ કરી દેવાનું. આ ગોળી ના ફર, બીજી ગોળી, ત્રીજી ગોળી, જાત જાતની ગોળીઓ બનાવી છે. કેટલી જાતની બનાવી? બહુ જાતની. નામ શું અભ્યાસ છે ને ગોળીઓ વાળા, પાલા વાળા, જાત જાતના નામ આપે. જાત જાતના નામ એક ના ફર, બીજી ગમે ત્યારે વળગ્યું એટલે ચાલ્યું. ચારિત્ર નો સ્ટ્રોંગ થઈ ગયો, થઈ ગયું બધું, આખા જગત જીતી ગયું. જગત જીતવા માટે ચારિત્ર નો સ્ટ્રોંગ. બીજું બધું ખાઓ પીઓ મજા કરો, કેટલી બધી ચીજો છે. અને ખાવાની વસ્તુ કઈ ભ્રાંતિ જેવી વસ્તુ નથી. તો માણસ ને જલેબી મોડા મૂકે ને ઘણી લાગે, લાગે ના લાગે? હા, આ જગત મિથ્યા છે ને, લોકો મિથ્યા મિથ્યા કરી લોકોને ફસાયા હતો. શું કહ્યું? બ્રહ્મ સત્ય જગત મિથ્યા, મિથ્યા વસ્તુ જ રાતે ઊંઘતો હોય, મોડું પોરું હોય ને આપણે જરાક બસો વાટેલ નાખીએ મોડામાં. એવું કરું છું, ઘરમાં કોઈને ફાટ નાખી દઉં છું મોઢામાં, 5 મિનિટ પછી આમ કરે, પછી જોયા કરું, પછી રાતે જીવ આમ કરે, બરફ નું પાણી રેડો ઉઠાડવું હોય તો આવું બધું તો ખતરા કરું જ છું. બધી બહુ ચીજો છે. બીજો પાક આ બધા ચિત્રામણ ચિતરેલા ચોટેલા છે, જે ચિત્રામણ છે ચિતરેલા ચોટેલા છે. હા, ચિત્રેલા હવે સમજણ પડી નહીં. ચિત્રેલા થી ચિત્રેલા તો પાછા આવે, પણ પાછા નવી ચિત્રામણ કરાઈ જાય એવું જોર કરે. શું કરે છે? નવું ચિત્રામણ કરે. એક માણસે મને કહ્યું, ક્યાં સુધી ડિસ્ચાર્જ કહેવાય કે છે? ગાડીમાં કેટલા વખત પડી જઉં છું બધું, એ તો કોક જ વખત પડી જાય. તમે કેવું આ એમ નામ ડિસ્ચાર્જ? ગાડી ભૂસકા મારવા એ તો ભૂસકો મારતો નથી ને, ના મારે નહીં, પડી જવું એનું નામ ડિસ્ચાર્જ કહેવાય. તો ડિસ્ચાર્જ નો ઊંધો સારી થઈ જતી, આખું જગત જીતી ગયા. શું કહ્યું? ખાવા પીવાનું તમે ગમે તે ખાતા હોય ને, ટેબલ પર તમે ગમે વધારે ખાવું, ઓછું ખાવું, કોઈ વાંધો ના ઉઠાવે. જગત વાંધા ઉઠાવે ત્યાં જ વાંધો. અહીં અસ્તર નાખતા હોય વાંધા ઉઠાવેલો, અને મૂછો આવડી આવડી રાખો તો ના વાંધો. અહીં આટલા સુધી એ રાખે છે ત્યાં તો ના વાંધો. જગત વાંધો છે ત્યાં જ વાંધો ઉઠાવે. શું કહે? જગત ને વાંધો ને જોખમદારી બહુ છે. એવી ભયંકર અધોગતિમાં ફેંકી દે. એટલા માટે જગત હરીસા સ્વરૂપ છે. શું છે? આપણને દેખાડે છે, આપણું રૂપ દેખાડે છે. ટકોર કરે છે ને એ આપણો હરીસો છે. અને એમાં ખરેખર સુખ નથી. જે માની છે ને આવું રોંગ બિલીફ નહીં, રોંગ બિલીફ. શું છે? સુખદાયી લાગે છે. આ કોઈને જલેબી ના ભાવતી હોય તો શિખંડ આપીએ તો શિખંડ લાગે છે, પણ આ વસ્તુ સુખદાયી લાગે છે. પેલી તો ધરાજ જેવી ધરાજ તમને થયેલી નહીં, થયેલી જ નહીં, કોઈ જોયેલી નહીં, થયેલી તો ક્યાંથી જોયું? કોઈને જોયેલી નહીં ધરાજ થયેલી. બીજાને જોયે છે ને, જોયેલી તમને જોઈએ ધરાજ થયેલી હોવ એમ રોંગ બિલીફ નહીં, રોંગ બિલીફ જગતમાં ચાલ્યું સમજણ નથી. અને આત્મા જેવો કલ્પ એવો થઈ જાય, વાર ના લાગે ને. કેવો થઈ જાય? જેવો કલ્પ એવો થઈ જાય. આ પત્તા રૂપિયા રસ્તા રમવામાં ખરેખર ખોટ જાય. આ પત્તા રમે છે લોકો, એમાં ખરેખર ખોટ જાય. પણ જો આડું અવડું કઈ નાખે ને, તે નહીં કરતો. હે કઈ નાખ તમે રમેલા? રમ્યા નથી. કેમ આવું લોકો જીવન કઈ નહીં? ડાકી તો જોઈએ, ડાકવાનું શું જાય? કોટ પહેરાઈ જાય, એવું રમીએ દાદા. કોટ પહેરવાનું રમવાનું, બાકી આ ગેમલિંગ નહીં. હે પેલો કોટ પહેરવાનું એવું રમવાનું, પણ આ ગેમલિંગ નહીં. આપડે એવું રમેલા ને. એમાં લોકો જાત જાતનું ઊંધું કરે છે. પત્તા ફેરી નાખે, બહુ જાતનું. કારણ કે આ દુનિયામાં હાથું હોય ને એમાં મારી કોટ જ જવાની હોય એવું કરે. તમે કરેલું એવું? બહુ આગુ પાછું હોવું પણ બેઠા બધા આવું જ કરે. અમારે ન્યાય ના રે. હું નતો રહેતો, હું પોતે નતો રહેતો.
બુદ્ધિ આમ ને આમ કઈ પ્રસાર જ કે ડિસ્ચાર્જ થઈ ગયું ને હવે ચાર્જ થવાનું નથી. ડિસ્ચાર્જ થઈ ગયું ને જે ગયું એ આવવાનું જ નથી ફરી. બરોબર. એવું તો કોદાડો એમ રહે કે આ શું છે. કારણ કે કોઈ હિતકારી એવા જ્ઞાની પુરુષે વાત સમજણ પાડી નથી ત્યાં સુધી આવું ગુંચાર્યા કરે. જયારે સમજણ પાડે ત્યારે પોતાને ખાતરી થાય કે ના વાત તો ખરી છે, ચાલો આપણે માર ખાઈ જાય ખોટું કરી. કોઈ પણ સાધુ સંતો જે હોય છે એ ભૌતિક સુખ નું ભજન કીર્તન શીખવાડે ખરા, પણ ભૌતિક સુખ ઉપર જ લઈ જાય છે. દાનત જ એવી હોય એટલે પછી હંમેશા તો ચોખ્ખું હોય ને, જેટલો ચોખ્ખો એટલું ચોખ્ખું બોલે. શું કહ્યું? ચારિત્ર સંબંધી વિષય શબ્દ ક્યાં નહીં બોલતા? શું કહ્યું ને? જેટલો ચોખ્ખો એટલું ચોખ્ખું બોલે. એક મહારાજ સાથે હતા, વિષય નું બોલે, બધું બેફટ બોલે, પણ લોભની વાત આવે તો ના બોલે. લોભની વાત બધા કેમ નહીં કરતા? બધી વિષયની બેફટ બોલે છે. પછી એક જણ ગયો હતો ને, એની પોટલી ઉગાડી જોઈ. કઈ પોટલી હોય ઉગાડી જોઈ, કઈ પુસ્તક ની અંદર ઘીની મૂકેલી એમને, ઘીની ઓદાની, એ પેલા કાઢી દીધી. પછી મહારાજે ફરી જોયું તો ઘીની ના જડી. ફરી છે એમને આ લોભ ઉપર વાત મૂકવા પડી કે લોભ ના કરવો છે. ઘીની હતી તો લોભ ની વાત નથી મૂકાતી. તમને સમજ પડે શું કહેવા માંગો છો? સમજ પડી. એક ગીની રાખી દે ઘીની, આખું બધું પોતાના મનમાં કપટ છે ને આટલું, એટલે પેલી વાત બોલાય જ નહીં. નીકળી ગયું. હે નીકળી ગયું. પેલા જો ખરિયાળી નીકળો એવો અઠંગ મળી ગયો, કાઢી દીધી. એમ જાણ્યું કઈ કપટ છે એની પાસે, બોલાય નહીં. અને તમે જો બોલતા થાવ ને આ લાઈનમાં તો તમારી લાઈન હોય તો છૂટી જાય. શું કહ્યું? કારણ કે મનના વિરોધી થઈ ગયા તમે. મનનો મત વોટિંગ જુદું, તમારું વોટિંગ જુદું થઈ ગયું. મન સમજી જાય અંદર કે આ તો આપણાથી થઈ ગયા, તો વિરોધી થઈ ગયા. હવે આપણે વોટ બોલતા ચાલે, તેથી બોલતા નથી લોકો. બોલવું સહેલું નથી. આવું પબ્લિક તો બધું સમજે કે આત્મા છે ને, વાર ના લાગે. કહેતા ને કે પણ એ પોલ પોલ હોય. હું બીડી પીતો હતો મારે કેવી કેમ સિગરેટ પીવો. હું બીડી પીતો હોઉં તમને એમ કહું બીડી ના પીવાય, મારો પ્રભાવ કેમ કરી પડે છે? મારું બિલકુલ સ્ટ્રોંગ હોય, ચોખ્ખું હોય. એક જ માણસ ચોખ્ખું, કેટલા માણસ પ્યોરિટી જોઈએ છે. શું થયું? પોતાની પ્યોરિટી જ જોઈએ છે. તમે સંસારી હો કે ભગવાનને કશું લેવા દેવા નથી. પ્યોરિટી જોઈએ. ઇમ્પ્યોર ગોલ્ડ કામ લાગે નહીં. એટલે ભગવાન હોય કે ધોરણ હોય તારા ઇમ્પ્યોર છો તો નહીં કામ લાગે. તમારે પ્રભાવ જ નહીં પડે ને. શીલવાન થવું જોઈએ. કેવું? શીલવાન. શીલવાન સમજ્યા તમે? શીલવાન નથી હોય. શીલવાન એવા શીલવાન પુરુષ હોય ને આજે આ પોળમાં બધા મેરા હાફ જ બધા મૂક્યા હોય. બધા આખી પોળ ભરાય એટલા હાફ ચાલતા હોય, અંધારું હોય. અને તે વખતે શીલવાન પુરુષ પહેરે પોળમાં, અંધારું ગોળ હોય પણ હાફ દેખી જાય. આપને દેખાય નહીં, આમ વાંચે ના દેખાય, પણ એનો સ્વભાવ છે ને તાપ લાગે. ખસી જાય પણ માર્ગ આપી દે. શું ભાઈ? એટલો શીલનો તાપ છે. શું છે? એટલો બધો તાપ લાગે, એટલો બધો તાપ લાગે તો બધા તાપ ખાઈ જાય અંધારામાં. અડે નહીં. બોલો શીલનો પ્રતાપ કેટલો છે? શીલમાં એક જ ગુણ ના આવ્યો, ચારિત્ર એકલું નહીં, વિષય એકલો નહીં, બધા ગુણ ક્રોધ માન નબળાઈ ના રે થાય એવો શીલવાન પુરુષ. અને કુશેલી હોય છે ને બધા નહીં જોયેલા? ક્યાં આગળ ઘણા હોય છે, ઘણા હોય છે. સાધુ સંતો કોઈ હોય છે ઘણા. 5% છે ને, 55% શીલવાન. થોડું ઘણું તો ખરું. હે થોડું ઘણું તો આપણી દ્રષ્ટિ, આપડે તો માપદંડ જે દ્રષ્ટિ હોય એ જ માપવાના ને આપડે તો. નું વાતાવરણ છે. શું છે? લૂંટાયેલું એમ કે થોડું ઘણું વધતું ઓછું વાતાવરણ શીલવાન બનાવવું. એ તમે શીલવાન થશો તો ગાંધીજી સાચા પુરુષ હતા. અમુક બાબતો બહુ સાચા હતા.
એટલો પ્રભાવ પડ્યો અને તો રહ્યો ખરો. સાચા થવું પડશે, બધી રીતે ઓલરાઈટ સાચા એવું ના ચાલે. ખાવ પીવો બધું ખાવ, કોણ ના આવ્યો. અત્યારે હું અહીં વખતે એમ માનો કાલે હવે મુંબઈ થી અફતલ આવ્યો હોય ને કોનમાં ગાલી ફરતો હોય તેથી કરીને તમે વાંધો કઈ વાંધો ઉઠાવો, સુગંધી આવે, સુગંધી આવે, તમને સારું લાગે બધું. બહાર લઈને તમે ફરો, હે બહાર લઈને તમે ફરો, બીજા સુગંધી આવે તો સારું છે. બહાર લઈને એટલે મારું કહેવાનું બીજું પબ્લિક ને વાંધો નથી, વાંધો ફક્ત કુટિલપણાનો છે. શું છે? કુટિલપણામાં કોઈને જે કિંચિત માત્ર દુઃખ ન કરે એવું આપણા વિચારો, ભાવ, વર્તન અને ચારિત્ર સંબંધી બહુ વિષય રૂપ ના થાય, આખો જગત જીતી જાય. જગત જીતવા માટે એક જ ચાવી છે, વિષય રૂપ ના થાય. શું કહે? જગત આખું જગત જીતી જાય. કારણ કે સિલવાનમાં ગણાય. પછી ખાવા પીવો તેનો વાંધો નથી, તમે ભજીયા જડેવી ભાઈ મરિયા નાખી ખાવ, કોણ ના પડે ભજીયામાં. અને જલેબી ફર્સ્ટ ક્લાસ ખાવ, કોણ ના પડે. આઈસ્ક્રીમ ખાતા હોય હેવમાનો કઈ નાખે. હું તે હેવમાનો આવ્યો હતો, તમારે તો આવ્યો ત્યારે, તેથી મને જુએ તેથી કરીને મને વાંધો હતો કે ભાઈ આ લોકો કહે છે હેવમાનો દાદા જાય છે, બી જઉં છું કરું કહું તારી જોડે હજુ ફરી આવું, મને વાંધો. એને દારૂ ના પીતો એને લોક દારૂડિયા કે ગમે છે કે એને એનું કોઈ જતો ભય જ નથી ને. પોતાનું રહી પોતાની ઉપર અસર ક્યારે થાય? પોતે ખોટો હોય તો જ અસર થાય. પછી નિર્ભય એટલે માણસ નિર્ભય, શીલવાન એટલે નિર્ભય. ભગવાને એને પૂછી શકે નહીં. બોલો ભગવાન પૂછે નહીં ત્યાર પછી કેવી સ્થિતિ? અને કઈ ઉકેલ લાવો આવે છે અનાદિથી માર ખા કર્યા છે. શું એમાં સુખ છે? બધું તાત્વિક રીતે તપાસ ના કશું સુખ દેખાતું નથી. એવું તો મૂર્ખાઈ થાય છે, પુરુષને થાય છે. રમણીયતા છે પણ આપણે બીજું કઈ અહીં રમણીય જોઈ લીધું એટલે બીજું પર ના રે. બાકી આ નેચરની રમણીયતા તો કઈ પાર અમને તો નીકળીએ ને સુંદર રમણીય લાગે. ચોમાસામાં કેટલું બધું રમણીય લાગે ખરેખર. ચોમાસામાં કોઈ ઝાડને દુઃખ જ નહીં ને, બધા સુખીએ હસતા હોય એવું. પણ તો આ લોકો હશે નહીં. એટલે હું જો હશે છે કારણ કે એને આ ખૂણામાં શું કરેલું મારે કબાટ કેવું છે. કબાટ ખાવે મેળા કબાટ કઈ ખવાતું કબાટ ખવાય ને તું ખા આ પી હોય જો અને શુદ્ધાત્મા રે શું કહ્યું? શુદ્ધાત્મા થયું અને બીજું બધું આનાથી લાભ થાય બધો. પણ હવે એક ખૂણામાં ના ગાલી દીધું. આમાં વિચાર તો ઉત્પન્ન થાય ને દાદા, વિચાર તો ઉત્પન્ન થાય ને. વિચાર ઉત્પન્ન થાય એનો પાછો માલ ભરેલો છે તે આપણે જાણવું કે આ કચરો માલ ભરેલો છે તે આ બાજુ કચરો આ કચરા સાઈડ રાઈટ સાઈડ પણ ત્યાં ભૂલ થાય છે તે ભૂલ કેમ કહેવાય? ના ભૂલ તો કહેવાય ને. એ તો આપડી છે. જોઈએ જાણીએ એટલે બધી આપણે નાયક સ્વભાવ ના છૂટ્યો નહીં તે પરમાત્મા થયા. જેટલો વખત શું આમ મય ખરાબ વિચાર આવતા તે વખતે નાયક રહ્યા તો જાણવું પૂરા પરમાત્મા થયા. નિરંતર નાયક પણ એ સંપૂર્ણ પરમાત્મા કહેવાય. ગરીબ ગરીબમાં નાયક થાય, ગરીબ પાછું જોડાઈ જાય, ગરીબ નાયક થાય એ કદાચ છે. એ જોડે કેમ જાય છે? એને ત્યાં આગળ વાટી ગયેલું ઇન્ટરેસ્ટ પડે છે અને ખરું છે એવું માન્યું. કેવું તમે કહ્યું ને કે આ અનુભવ થયો ખોટું છે એવું અનુભવ થયો એટલું જ સમજાય તો બહુ થઈ ગયું. ફિલ્મ એ પાછો ફર્યો કહેવાય. શું કહેવાય? ખોટું છે અનુભવ થયો એને શું કહેવાય? આપણે પાછો ફર્યો. જ્ઞાની પુરુષ તો ત્યાં સુધી જોર કરી આલે, ખોટું છે અનુભવ કરે આલે. પછી બીજું જ્ઞાની પુરુષ કઈ પાટા ચડી આલે બધાને ત્યારે પાર આવે ને પાર આવે કઈ ગોઠવેલો છે ને પાટા ચડાવનાર, પાટા ચડાવનાર ગોઠવેલો જ છે ને, ચડાવે કે આમ પાર વગર બધું સુખ છે પણ તે બધી આ તો જોઈ જ નથી ને. કુદરત ની રમણીતા એને જોઈ જ નથી ને. આ ઝાડો બધા હશે છે એમાં તો ખૂબ હશે આખો ધારો હસેલા જરા ઉનાળામાં જરા ચીડી જાય એવું આપણું થઈ જાય છે, એવું જ આપણું થાય છે. એવું થાય છે.
સીઝન કાયર કરી નાખો 12 મહિના સીઝન કરી નાખો તારે હવે એવું થઈ જાય હે નથી થતું. પણ ઝાડા હસતા દેખાય છે ને? દેખાય છે, હે દેખાય. બહારના હસતા દેખાય તો બગીચામાં જઈએ તો બધા દેખાય. ખરી રીતે બહાર હસતા દેખાય હોય બે જ ઝાડ દેખાય તો હસતા દેખાય, પણ તે તો તમને ના સમજ પડે. એટલે બગીચામાં જાવ તો તમને ખૂબ હશે અત્યારે શું દુઃખ આવે અત્યારે પાણી રવા વાગણ ગરમી બહુ લાગે નહીં એમને ગરમી ઠંડી બધું લાગે એમને ગાળો દે તેની અસર ના થાય. અને દાદા એને એક જ ઇન્દ્રિય નું જ્ઞાન હોય ને, એક જ ઇન્દ્રિય ઠંડી ગરમી બધી અસર લાગે બીજી ઇન્દ્રિય નહીં. ને કાપવા જઈએ આપણે કુવાડો લઈને જતા હોય કોને ખબર પડે? કશું ના થાય, કશું ખબર પડે નહીં. ત્યાં ગયું આપણે એવું તો ખબર પડે ને. અરે કુવાડો તારે ખબર પડે, કુવાડો વાગે તે ઘડી ખબર પડે. ને આપણને તો વાગે તો ખબર નથી પડતી, એમ આપણને તો વાગે તો કઈ ખબર પડે. ખબર નહીં પડતી. આમ બેભાન અધરા થઈને જ ફરીએ જ છીએ. કેટલું બેભાન થઈને એ બેભાન કહેવાય.